ગ્લોબલ માર્કેટ્સથી સારા સંકેતો. ગિફ્ટ નિફ્ટીમાં 250 પોઈન્ટ્સનો ઉછાળો. એશિયામાં નિક્કેઈ આશરે 0.5% ઉપર. ત્યાં જ ગઈકાલે અમેરિકાના બજારમાં રહી હતી સારી મજબૂતી. 3% વધીને બંધ થયો હતો નાસ્ડેક. અનુમાનથી સારા રહ્યા આઈશર મોટર્સના Q1ના પરિણામ. 20% વધ્યો નફો. આવકમાં 10%નો વધારો. ત્યાં જ માર્જિન્સમાં પણ જોવા મળ્યો સુધાર. તો અનુમાન કરતાં નબળા રહ્યા એસ્ટ્રલના પરિણામ. ફ્લેટ રહ્યો નફો. માર્જિન્સ પર પણ દબાણ. પહેલા ત્રિમાસિકમાં બાયોકોનના નબળા પરિણામ. 1134 કરોડની અન્ય આવકને કારણે 660 કરોડનો થયો નફો. ફ્લેટ રહી આવક. એબિટામાં 13%નો ઘટાડો. માર્જિન્સ પણ 21%થી ઘટી 18% પર પહોંચ્યા. તો 312 કરોડની એકવારની ખોટના કારણે સેલનો નફો 61.5% ઘટ્યો. આવક પણ રહી ફ્લેટ. જોકે માર્જિન્સ 6.8%થી વધી 9.3% થયા. ત્યાં જ કોનકોરના પહેલા ત્રિમાસિકમાં નફો આશરે 6% વધ્યો. આવકમાં 9.5%નો ઉછાળો. નિફ્ટી કંપની ગ્રાસિમના આજે આવશે પરિણામ. 72% ઘટી શકે છે કંપનીનો નફો. સાથે જ સિમેન્ટ્સ, ટ્રેન્ટ, બર્જર પેઇન્ટ્સ, જ્યુબિલન્ટ ફૂડ સહિત વાયદાની 11 કંપનીઓના પરિણામ પર પણ રહેશે ફોકસ. ઇલેક્ટ્રિક ટુ વ્હીલર બનાવનારી કંપની ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીનું આજે થશે લિસ્ટિંગ. ₹76 પ્રતિ શેર છે ઇશ્યુ પ્રાઇસ. 4 ગણાથી વધુ ભરાયો હતો ઇશ્યુ. અને પેરિસ ઓલિમ્પિકમાં ભારતને મળ્યો 5મો મેડલ. જેવલિન થ્રોમાં નીરજ ચોપરાએ જીત્યું સિલ્વર. ત્યાં જ ભારતીય પુરુષ હોકી ટીમે સતત બીજી વાર જીત્યું બ્રોન્ઝ. સ્પેનને 2-1થી હરાવ્યું. પીએમ મોદીએ ખેલાડીઓને આપી શુભકામના.